अस्सलामु अलैकुम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तारीख 16/12/20, ધોરણ 7, વિષય ગુજરાતી। વિષયાંક પાઠ 12 હાઈસ્કૂલમાં સાહિત્ય પ્રકાર આત્મકથા, લેખક ગાંધીજી। વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। એના પછી પ્રશ્ન 2 શબ્દકોશને ક્રમમાં ગોઠવો। પ્રશ્ન 3 રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। પ્રશ્ન 4 સમાનાર્થી શબ્દો લખો। પ્રશ્ન 5 વિરુદ્ધાર્થી શબ્દો લખો। આ પાંચેય પ્રશ્નોના આપણે સમજૂતી મેળવી હતી અને તેનો અભ્યાસ જોઈ ગયા હતા, બરાબર ને? યાદ છે ને તમને? હવે આજના તાસમાં આપણે પ્રશ્ન નંબર 6 નીચેની કહેવતનો અર્થ સમજાવો। આવી બીજી 5 કહેવતો તમારે વડીલો પાસેથી જાણીને લખો। આપણે અહીં કહેવત આપેલી છે એ જોઈએ। પાકે ઘડે કાંઠા ન ચઢે। આ પાઠમાં કહેવત આવી હતી, યાદ છે ને તમને? પાકે ઘડે કાંઠા ન ચઢે। અક્ષર સુધારવાના પ્રયત્ન કરતા હતા ગાંધીજી, ત્યારે ગાંધીજીએ આ કહેવત કહી હતી પાઠમાં। તો આ કહેવતનો અર્થ શું થશે? તો ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચઢી શકે, પણ અગ્નિમાં પકવ્યા પછી, એટલે કે આગમાં પકવ્યા પછી તેને કાંઠલો ચઢાવી શકાય નહીં। જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વીત્યે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે। આ થયો આપણે કહેવતનો અર્થ। એવી રીતે તમારે બીજી 5 કહેવત લખવાની રહેશે। પ્રશ્ન નંબર 7 નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો। વિશેષણ, સૌપ્રથમ વિશેષણ એટલે શું? કે સંજ્ઞા કે સર્વનામને વિશેષતા બતાવતો શબ્દ। સંજ્ઞા કે સર્વનામને વિશેષતા બતાવતો શબ્દ, એ શબ્દને આપણે વિશેષણ કહીશું। અહીં વિશેષણનો એક પ્રકાર આપેલો છે કે પ્રમાણવાચક વિશેષણ શોધવાનો છે, બરાબર? તો સૌપ્રથમ છે, મને અતિશય દુઃખ થયું છે। દુઃખ તો થાય છે, પણ કેવો? વધારે, થોડું? કયો શબ્દ છે અહીંયા? અતિશય। તો અહીં વિશેષણ શું આવશે? અતિશય। બીજું વાક્ય છે, અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું। પિતાજીની સેવા તો કરવી હતી, એમની ઈચ્છા પણ હતી, પણ ઈચ્છા કેવી હતી? કેટલા પ્રમાણમાં હતી? તો અહીં આવશે શબ્દ તીવ્ર, પ્રમાણવાચક વિશેષણ। નંબર 3 સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું। શિક્ષકને દુઃખ તો થયું, પણ કેટલું? અહીં શબ્દ છે ઘણું, તો આ શબ્દ થયું પ્રમાણવાચક વિશેષણ।
પ્રશ્ન નંબર 8, તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. આપણે પાઠમાં જોઈ ગયા કે ગાંધીજી સાથે કઈ કઈ ઘટના બની હતી. હવે તમે તમારી રીતે તમારા જીવનમાં જે કંઈ ઘટના બનતી હોય એ ઘટના તમારે લખવાની રહેશે, પણ કઈ ભાષામાં? ગુજરાતીની ભાષામાં. બરાબર? ચાલો હવે પ્રશ્ન નંબર 9, સૂચવ્યા મુજબ કરો. નંબર 1, ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. તમારે ગાંધીજીના જીવન પ્રસંગો જે આપણે પાઠમાં જોઈ ગયા હતા એ સિવાય બીજા પ્રસંગો શોધવાના રહેશે અને તેનું વાંચન કરવાનું રહેશે. નંબર 2, તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો અને એ પ્રસંગોમાંથી તમારે એક પ્રસંગ ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદ્ગુણોની યાદી કરો. તમે તમારી રીતે કોઈ એક પ્રસંગ લેવાનો અને ગાંધીજીના સદ્ગુણો વિશેની યાદી તમારે લખવાની રહેશે અને કોઈ એક પ્રસંગ પણ લખવાનો રહેશે. નંબર 4, તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો અને તમે એ પ્રસંગ લખો ત્યારે તમારે એ પ્રસંગનું સરસ રીતે તમારે જાતે જ વાંચન કરવાનું રહેશે. નંબર 5, તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો. તમને જે પ્રસંગ તમે ગાંધીજી માટે લીધો હોય એ પ્રસંગ તમને કયા કારણ માટે તમને ગમ્યું એ કારણ પણ તમારે ગુજરાતીની નોટબુકની અંદર લખવાનું રહેશે અને સાથે એની ચર્ચા તમારા મિત્રો સાથે પણ કરવાની રહેશે. થેન્ક યુ.